ફિલ્મની શરૂઆત પેરિસના માછલી બજારથી થાય છે, જ્યાં એક ગર્ભવતી મહિલા તેના બાળકને જન્મ આપે છે. તેના અગાઉના તમામ બાળકો મૃત જન્મેલા હતા, તેથી તે વિચારે છે કે આ બાળક પણ મરી ગયું છે. તે બાળકને બાકીના માછલીના ઢગલામાં ધકેલી દે છે અને કામ પર પાછી જાય છે. જોકે બાળકને બજારની ભયાનક સુગંધનો અનુભવ થતાં જ તે મોટેથી રડવા લાગે છે. બજારમાં હાજર દરેક વ્યક્તિ તેનો અવાજ સાંભળે છે અને તરત જ મહિલા પર બાળકની હત્યાનો આરોપ મૂકે છે. તે ભાગી જવાનો પ્રયાસ કરે છે, પરંતુ ઝડપથી તેને પકડી લેવામાં આવે છે અને ફાંસી આપવામાં આવે છે. ત્યારબાદ બાળકને જમકુબાઈ નામની મહિલા દ્વારા ચલાવવામાં આવતા અનાથાલયમાં મોકલવામાં આવે છે. ઘણા વર્ષો પસાર થાય છે અને હવે આ બાળકનું નામ જીવલો થઈ ગયું છે. તેની પાસે એક અનોખી શક્તિ છે, એક શ્રેષ્ઠ ભાવના જે તેને કોઈ પણ સુગંધને ઓળખવાની ક્ષમતા આપે છે. જીવલો પ્રાણીઓ, ફળો અને વસ્તુઓને તેમની ગંધથી ઓળખી શકે છે, પછી ભલે તે ગમે તેટલા દૂર હોય. જ્યારે જીવલો 13 વર્ષનો થાય છે ત્યારે જમકુબાઈ તેને 5 રૂપિયાના બદલામાં ચામડીના ફેક્ટરીમાં વેચી દે છે. જમકુબાઈ ખુશ થાય છે કારણ કે તેને સારા પૈસા મળે છે, પરંતુ આ સુખ લાંબા સમય સુધી ટકી શકતું નથી. કેટલાક ચોરો જમકુબાઈને ઘરે પરત ફરતી વખતે મારી નાખે છે. તે જ સમયે જીવલો એક મોટા અને કદરૂપ માણસ ગગુડિયાનો શિષ્ય બની જાય છે. ત્યાં જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે મજૂરોએ દિવસમાં 12 કલાક કામ કરવું પડે છે, પરંતુ જીવલો તેની હિંમત અને સખત મહેનત સાથે કામ કરવાનું ચાલુ રાખે છે. વર્ષોની સખત મહેનત પછી ગગુડિયો આખરે જીવલાને એક કામ ચલાઉ છોકરો બનાવે છે. તે તેને શહેરમાં લઈ જાય છે અને દુકાનોમાં ડિલિવરી કરે છે. તે વિવિધ પ્રકારની સુગંધથી આકર્ષાય છે, પછી ભલે તે સારી હોય કે ખરાબ. થોડા સમય પછી ગગુડિયાને એક દુકાનમાં મીટિંગમાં જવું પડે છે અને જીવલો એકલો જ રહે છે. જીવલો આ તકનો લાભ લે છે અને તેના નાકના કહેવા પર અત્તરની દુકાન પર ચાલે છે. દુકાન એવા ગ્રાહકોથી ભરેલી હતી કે જેઓ નવા અત્તર અલ-મરૂબી ખરીદવા આવ્યા હતા. પરંતુ જીવલાની નજર અચાનક બીજી સુગંધ પર જાય છે, એક એવી સુગંધ જે તેણે પહેલાં ક્યારેય અનુભવી ન હતી. તે સુગંધ સાથે જોડાઈ જાય છે અને તેને શોધવા માટે દોડવા લાગે છે. જીવલાને ખબર પડે છે કે આ સુગંધ એક સુંદર લાલ લટકા પટકાવાળી છોકરીમાંથી આવી રહી છે, જે ચીકુ વેચે છે. જીવલો છાનો માનો છોકરીની પાછળ જાય છે અને પાછળથી સુગંધ લેવાનું શરૂ કરે છે. હવે છોકરીની સુગંધ લે છે કે ચીકુની, કંઈ ખબર નથી. છોકરી અચાનક પાછી ફરે છે અને જીવલાને જોઈને બી જાય છે. જીવલો તેના હાથથી એ છોકરી જે લાલ લટકા પટકાવાળી હતી એનું મોઢું બંધ કરી દે છે. ત્યારબાદ તે જુએ છે કે મોઢું બંધ કરવાથી તે છોકરી મરી જાય છે. ત્યારબાદ જીવલો મરી ગયેલી છોકરીના આખા શરીરને પ્રાણીઓની જેમ સૂંઘે છે. જ્યારે જીવલો તેના ઘરે પાછો આવે છે, એટલે કે ફેક્ટરીએ પાછો આવે છે, ત્યારે ગગુડિયો તેને બહુ જ મારે છે. જીવલો બેઠા બેઠા વિચારે છે કે તે છોકરીની સુગંધ કંઈક અલગ જ હતી. બીજી બાજુ પેરિસના એક ખૂણામાં એક સમયે પ્રખ્યાત અત્તર ઉત્પાદક મુકાભાઈ પોતાની દુકાન ખાલી જોઈને નિરાશ થાય છે, કારણ કે સામેવાળાએ જ્યારે નવું અત્તર અલ-બરૂની શરૂ કર્યું ત્યારથી મુકાભાઈની દુકાન પર કોઈ અત્તર લેવા આવતું નથી. તે તેની જેવું જ અત્તર બનાવવા માગે છે, પણ મુકાભાઈને કંઈ ખબર નથી પડતી કે આ અત્તર બનાવવા શું શું નાખવું પડે. પછી નસીબની રમત શરૂ થાય છે. જીવલો એક રાત્રે ચામડાની દુકાનમાંથી ચામડાની ડિલિવરી કરવા માટે મુકાભાઈની દુકાન પર આવે છે. જેમ જેમ તે દુકાનની અંદર જાય છે, ત્યાં ફેલાયેલી વિવિધ સુગંધથી આશ્ચર્યચકિત થઈ જાય છે. જીવલાને તરત જ ખબર પડી જાય છે કે મુકાભાઈ અલ-બરૂની નામનું અત્તર કોપી કરવાની ટ્રાય કરી રહ્યા છે. જીવલો અચકાયા વગર કહે છે કે તેની પાસે કયા ઘટકોની અછત છે અને તેને તરત જ બનાવવાની તક પણ આપે છે. મુકાભાઈ પહેલાં તેના શબ્દો પર શંકા કરે છે, પરંતુ પછી તે તેને તક આપવાનું નક્કી કરે છે. જીવલો પરંપરાગત પદ્ધતિઓને ધ્યાનમાં લીધા વિના નિશંકાપણે અનેક ઘટકોનું મિશ્રણ કરે છે. ટૂંકા સમયમાં તે આ અત્તર તૈયાર કરે છે. મુકાભાઈ આશ્ચર્યચકિત થઈ જાય છે કે આ સામાન્ય વ્યક્તિ જે માત્ર એક ચામડાની દુકાનમાં કામ કરતો હતો, તેણે પ્રથમ પ્રયાસમાં અલ-બરૂની નામનું અત્તર બનાવી નાખ્યું. બીજા દિવસે મુકાકાકા જીવલાને ગગુડિયા પાસેથી ખરીદી લે છે. ગગુડિયો ખુશીથી મોટી રકમ લે છે અને દારૂની દુકાન પર જાય છે અને દારૂ પીવાનું શરૂ કરે છે. પરંતુ પાછા ફરતી વખતે એક વિચિત્ર વસ્તુ થાય છે. ગગુડિયો પુલ પર ચાલે છે, જ્યારે આગળથી ઘોડાગાડી આવે છે. તે તેને બચાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેના માથા પર અડી જાય છે. ગગુડિયો બેભાન થઈને
નજીકની નદીમાં પડી જાય છે અને ત્યાં જ મૃત્યુ પામે છે. અહીં જીવલો હવે મુકા કાકાના વિદ્યાર્થી તરીકે કામ કરવાનું શીખે છે. તેના અત્તરની જીવલાના નવા અત્તરને કારણે મુકા કાકાની દુકાન ફરીથી ધમધમાટ ચાલે છે. મુકાભાઈ તેમને શીખવે છે કે દરેક સારા અત્તરમાં 12 અલગ અલગ ઘટકો હોય છે, પરંતુ એક મહાન સુગંધ 13મા તત્વની હોય છે જે અન્ય તમામને વટાવી જાય છે. બીજા દિવસે મુકા કાકા જીવલાને શીખવે છે કે ગુલાબની સુગંધને યોગ્ય તાપમાને ઉકાળીને અને ઘનીકરણ કરીને કેવી રીતે કાઢવામાં આવે છે. જીવલો આ આખી પ્રક્રિયાથી એટલો પ્રભાવિત થાય છે કે તે જાતે જ પ્રયોગ કરવાનું શરૂ કરે છે. તે શેરીમાંથી લોખંડની સાંકળો, ઘોડાની દોરી અને તેના માલિકની પાલતુ બિલાડી જેવી વસ્તુઓનો પણ ઉપયોગ કરે છે. પછી તે તેને અત્તર બનાવવાના મશીનની અંદર મૂકે છે અને આશા રાખે છે કે તેમની સુગંધ બહાર આવશે. બીજી સવારે મુકાભાઈ વર્કશોપમાંથી આવતા મોટા અવાજોથી જાગી જાય છે. તે ત્યાં દોડે છે અને જીવલાને ભાંગી પડેલી પરિસ્થિતિમાં જુએ છે. અને ત્યારે જીવલો કહે છે કે આ લોખંડ અને જે આ બધી મેં વસ્તુ અંદર નાખી છે મશીનમાં, તેનામાંથી તો કાંઈ સુગંધ આવતી નથી. જ્યારે મુકાભાઈ મશીનની અંદર જોવે છે ત્યારે તે ગભરાઈ જાય છે, કારણ કે જીવલાએ તેની બિલાડીને પણ મશીનની અંદર અત્તરની સુગંધ માટે નાખી દીધી હતી. મૂકો જીવલાને ખીજાય છે અને કહે છે કે કોઈ જીવતી વ્યક્તિની સુગંધ ના હોય. આગળના થોડાક દિવસોમાં જીવલો એટલો બીમાર પડી જાય છે કે તેને પથારીમાં જ રહેવું પડે છે. મુકાભાઈ તેને સજા કરવા માટે બહુ જ પ્રયત્નો કરે છે, પણ બધું વ્યર્થ જાય છે. જીવલો મુકા કાકાને પૂછે છે કે સુગંધ કાઢવા માટે વસ્તુને ઉકાળ્યા સિવાય કોઈ બીજી પદ્ધતિ છે ખરી? મુકાભાઈ તેને એક પદ્ધતિ વિશે કહે છે જેનું નામ છે ઇન્ફ્યુરેજ, જે ફક્ત શહેરમાં વપરાતી તકનીક છે. આ વાત સાંભળીને જીવલાના જીવમાં જીવ આવે છે. હવે તે આ નવી પદ્ધતિ શીખવા માટે શહેરમાં જવા ઈચ્છે છે, પરંતુ સમસ્યા એ છે કે જીવલાને તે શહેરમાં જવા માટે યોગ્ય ડોક્યુમેન્ટની જરૂર પડશે. ત્યારે મુકાભાઈ જીવલાને કહે છે કે હે જીવલા, જો તું મને 100 નવા અત્તર બનાવી દે તો એ ડોક્યુમેન્ટ હું તને લખી આપીશ. પછી જીવલો મુકાભાઈને 100 નવા અત્તર બનાવી દે છે અને મુકાભાઈ તેને ડોક્યુમેન્ટ પર સહી સિક્કા કરાવી આપે છે. એક પ્રકારનો પાસપોર્ટ બનાવી આપે છે. ત્યારબાદ જીવલો પોતાના કાગળો સાથે પેરિસ રવાના થાય છે. ત્યારબાદ આપણે જોઈએ છીએ કે મુકા કાકા 100 નવા અત્તર બનાવવાના સિક્રેટ પકડીને સૂઈ જાય છે. તે અત્યંત ખુશ છે, પરંતુ ભાગ્યમાં એક અંધકારમય વળાંક આવે છે. મુકા કાકાનું અચાનક ઘર તૂટી પડે છે અને તેના આખા પરિવાર સાથે મરી જાય છે. જ્યારે જીવલો શહેર તરફ જાય છે ત્યારે તેને રસ્તામાં ગામડાના વિસ્તારની શોધખોળ કરવાની તક મળે છે, જે તેના મૂડમાં નોંધપાત્ર સુધારો કરે છે. તે લાંબો રસ્તો પસંદ કરે છે અને પર્વતોમાંથી પસાર થાય છે, જેથી તે સ્વસ્થ હવામાં શ્વાસ લઈ શકે. આખરે જીવલો એક ટેકરીની ટોચ પર પહોંચે છે અને ગુફામાં આશ્રય લે છે. અહીં તેના જીવનમાં પ્રથમ વખત એકમાત્ર વસ્તુ ગંધ કરે છે, જે છે પથ્થર. જીવલો ત્યાં ઘણા વર્ષો સુધી રહે છે અને રોજ રાત્રે પેલી ચીકુવાળી, લાલ વાળવાળી, લટરપટર છોકરીને સપનામાં જોવે છે. જ્યારે જીવલો ગુફામાંથી બહાર આવે છે ત્યારે તે તેના શરીરને વરસાદમાં ધોઈ નાખે છે અને જીવન બદલવાની અનુભૂતિ કરે છે. તેને ખબર પડે છે કે તેની પાસે કોઈ જ સુગંધ નથી. આ જ ક્ષણે તે પ્રતિજ્ઞા લે છે તે વિશ્વ સમક્ષ સાબિત કરશે કે તે એક અપવાદ સ્વરૂપ માણસ છે. આ પછી જીવલો ફરીથી રસ્તા પર બહાર જાય છે અને દિવસો સુધી ચાલે છે. તે શહેર પહોંચવાનો છે ત્યારે અચાનક તેને એક અદ્ભુત સુગંધ અનુભવે છે, જે પેલી ચીકુ વેચતી મહિલાની સુગંધ કરતાં પણ વધુ સારી છે. ટૂંક સમયમાં એક ગાડી પસાર થાય છે અને તેને ખબર પડે છે કે સુગંધ એક સુંદર મહિલા રમલીની છે. ઉત્સાહિત જીવલો શહેર સુધી દોડે છે અને તેના નાકને અનુસરીને રમલીની હવેલી સુધી પહોંચે છે. તે તેના બગીચામાં પ્રવેશ કરે છે અને રમલીને દૂરથી જોવે છે. તે શક્ય તેટલી તેની નજીક જવાનો પ્રયાસ કરે છે. જોકે ત્યારે રમલીના પિતા નાથાલાલ તેને અંદર મોકલે છે. ત્યારે તેના રોમાન્ટિક સમયમાં વિઘ્ન આવે છે. બીજા દિવસે જીવલો અત્તરની દુકાનમાં કામ કરવાનું શરૂ કરે છે, જ્યાં તે ઇન્ફ્યુરેજ કરવા શીખે છે. આ પ્રક્રિયા પ્રાણીઓની ચરબીમાં ફૂલોને દબાવીને અને પછી તેનો અર્ક કાઢવા માટે તેને મોટા પાત્રમાં ઉકાળીને શરૂ થાય છે. એક સાંજે જીવલો એક વેશ્યાને ભાડે રાખવાનું નક્કી કરે છે, પરંતુ મજા કરવાને બદલે તે તેને લાકડાના હેન્ડલથી સખત મારે છે. જ્યારે તે મૃત્યુ પામે છે ત્યારે તે તેના વાળ કાપી નાખે છે
અને તેના આખા શરીરને પ્રાણીની ચરબીથી ઢાંકી દે છે અને પછી તેને કાપડમાં લપેટી લે છે. થોડાક કલાકો પછી જીવલો ચરબીને ભેગી કરે છે અને એક જટિલ પ્રક્રિયામાંથી પસાર થાય છે, જે આખરે તેની માનવ સુગંધ કાઢે છે. પોતાની જાતથી ખુશ થઈને જીવલો 13 બોટલમાંથી પ્રથમ બોટલમાં સુગંધ મૂકે છે અને સંપૂર્ણ અત્તર માટે તમામ યોગ્ય નોંધો એકત્રિત કરવાની યોજના ધરાવે છે. મહિનાઓ પસાર થાય છે અને જીવલો સુંદર અને યુવાન છોકરીઓ પસંદ કરવાનું શરૂ કરે છે, જેની સુગંધ પણ ઉત્તમ છે. તે તેમને મારી નાખે છે અને તે જ ચરબીને લપેટી પ્રક્રિયાને પુનરાવર્તન કરીને તેમની સુગંધ કાઢે છે. એક પછી એક તેઓ તેમના સંગ્રહમાં 12 સુગંધ એકત્રિત કરે છે. જીવલો આ બધા પ્રવાહીનું મિશ્રણ કરે છે અને એક શક્તિશાળી મિશ્રણ તૈયાર કરે છે. તે એટલું શક્તિશાળી છે કે જ્યારે ડુમલો આકસ્મિક રીતે તેને સૂંઘે છે ત્યારે તે આક્રમક માણસથી ખૂબ જ આજ્ઞાકારી બની જાય છે. જીવલો તેની પ્રગતિથી ખુશ છે, પરંતુ તેને હજુ પણ 13મી છોકરીની જરૂર છે. આ માટે તેણે રમલીને પસંદ કરી છે, જે સૌંદર્યમાં લગભગ અલૌકિક દેખાય છે. પરંતુ રમલીના પિતા નાથાલાલ જાણે છે કે તે શહેરમાં કંઈક ખૂબ જ અંધકારમય અને ખતરનાક થઈ રહ્યું છે. તે નથી ઈચ્છતો કે તેની દીકરી આ રહસ્યમય સિરિયલ કિલરનો આગમી ભોગ બને. તેથી એક સવારે તે પોતાનો સામાન પેક કરે છે અને તેની પુત્રી સાથે શહેર છોડી દે છે. તે ખૂનીને છેતરવા માટે બીજી દિશામાં એક ખાલી ગાડી મોકલે છે, જ્યારે પોતે ઘોડા પર બેસીને બીજી તરફ મુસાફરી કરે છે. પણ જીવલાનું નાક એટલું તીક્ષ્ણ છે કે તેને તરત જ ખબર પડે છે કે રમલીની સુગંધ ધીમે ધીમે દૂર થઈ રહી છે. તે તેની વસ્તુઓ પણ પેક કરે છે અને તેની સુગંધ પર નજર રાખતી વખતે તેમના ઠેકાણા શોધવા માટે નીકળે છે. તે દરમિયાન શહેરમાં એક શેરીનો કૂતરો આકસ્મિક રીતે જીવલાના રહેઠાણમાંથી વાળ બહાર કાઢે છે. ડુમલો જુએ છે અને વધુ ઊંડાણમાં ખોદવાનું શરૂ કરે છે. ટૂંક સમયમાં તેને બધી મૃત છોકરીઓના કપડાં અને વાળ મળે છે. આ દરમિયાન નાથાલાલ અને રમલી એક દૂરની ધર્મશાળામાં પહોંચે છે અને ત્યાંના તમામ ઓરડાઓ ભાડે રાખી લે છે. નાથાલાલ બારીઓ વગરનો ઓરડો પસંદ કરે છે અને આખી રાત તેની દીકરીના રૂમમાં તાળું મારી દે છે, પરંતુ તે જીવલાને અટકાવી શકતા નથી. જીવલો નોકરના ઓરડામાંથી બહાર નીકળે છે, ત્યાંથી ચાવી ચોરે છે અને છેવટે રમલી સુધી પહોંચે છે. બીજી સવારે જ્યારે નાથાલાલ તેની પુત્રીની તપાસ કરવા આવે છે, ત્યારે તે જોવે છે કે રમલી મરી ગઈ છે. આ સમય દરમિયાન જીવલો નજીકના જંગલમાં આવે છે. ત્યાં તે ઝડપથી રમલીની સુગંધનો અર્ક કાઢે છે. તે તેને બાકીની 12 સુગંધ સાથે ભેળવે છે અને છેવટે તેનું અંતિમ મોહક અત્તર બનાવે છે. જીવલો ખુશીથી તેને સૂંઘે છે, પરંતુ પછી અચાનક પોલીસ તેને બધી બાજુથી ઘેરી લે છે. હવે તેમની પાસે ઘણી છોકરીઓની હત્યા કરવા માટે જીવલાની ધરપકડ કરવાના તમામ પુરાવા છે. જીવલાની તરત જ ધરપકડ કરવામાં આવે છે, પરંતુ તે પોતાની અત્તરની બોટલ પોતાના ખિસ્સામાં છુપાવી લે છે. થોડા અઠવાડિયા પછી તેને શહેરના નાગરિકો સમક્ષ સમારોહમાં રજૂ કરવામાં આવશે. એક કાઉન્સિલ બોર્ડ અને કેટલાક રક્ષકો તેને બહાર કાઢવા માટે તેના સેલમાં આવે છે, પરંતુ જેમ જેમ તેઓ નજીક આવે છે, જીવલો એક ખતરનાક યોજના સાથે અત્તરની શીશી ખોલે છે. આ દ્રશ્ય અચાનક બદલાઈ જાય છે અને આપણે જીવલાને મોંઘા મખમલના પોશાકમાં જાહેર સમારોહમાં પહોંચતા જોઈએ છીએ. તેના ગળામાં તેના જાદુઈ અત્તરના થોડાક ટીપાં પણ છે. જેમ લોકો તેની સુગંધ અનુભવે છે, તેઓ તેની માત્ર હાજરીથી જ મંત્રમુગ્ધ થઈને ઘૂંટણ પર પડી જાય છે. જીવલો સીધો જ સ્ટેજ પર જાય છે, જ્યાં તેને જાહેરમાં ફાંસી આપવાની હતી, પરંતુ તેની સુગંધ એટલી માદક છે કે ફાંસી આપનાર તરત જ તેને નિર્દોષ જાહેર કરે છે. જીવલો પછી રૂમાલ પર થોડું અત્તર છાંટે છે અને તેને હવામાં લહેરાવે છે, જેથી તેની સુગંધ સમગ્ર વિસ્તારમાં ફેલાય. ભીડ સંપૂર્ણ રીતે ઉત્સાહમાં ખોવાઈ જાય છે, એટલું કે બિશપ જાહેર કરે છે કે જીવલો એક દેવદૂત છે. આ જાદુથી માત્ર એક જ વ્યક્તિ બચી શકે છે, નાથાલાલ, જે એક બાલ્કની પર ઊભા છે જ્યાં અત્તર પહોંચ્યું નથી. આ પછી જીવલો પોતાનો રૂમાલ હવામાં છોડી દે છે અને તે ભીડની વચ્ચે પડી જાય છે. થોડી ક્ષણોમાં લોકો તેમના હોશ ગુમાવી દે છે અને સમગ્ર ભીડ એક વિચિત્ર ગાંડપણમાં ડૂબી જાય છે. ત્યાં હાજર દરેક વ્યક્તિ એક વિશાળ ઓર્ગીમાં જોડાય છે. તે જ સમયે નાથાલાલ સ્ટેજ પર ચડે છે અને પોતે જીવલાને મારવાની તૈયારી કરે છે, પરંતુ જેમ જેમ અત્તરની શક્તિ તેને પકડી લે છે, તે પણ તેના ઘૂંટણ પર પડી જાય છે અને જીવલાને તેનો પુત્ર કહે છે. થોડાક કલાકો પછી જ્યારે દરેકને ભાન આવે છે, ત્યારે તેઓ શરમથી ભરાઈ જાય છે, પરંતુ જીવલો ત્યાંથી ગાયબ થઈ ગયો છે. તેની જગ્યાએ ડુમલાની ધરપકડ કરવામાં આવે છે, કારણ કે તેની દુકાનમાંથી મૃત મહિલાઓના કપડાં અને વાળ મળી આવ્યા હતા. તેને 24 કલાક સુધી ત્રાસ આપવામાં આવે છે અને અંતે તેણે ન કરેલા ગુનાની કબૂલાત કરવાની ફરજ પાડવામાં આવે છે. આ દરમિયાન જીવલો તેના વતન તરફ ફરે છે, પેરિસમાં તે જ દુર્ગંધયુક્ત અને ગંદા માછલીના બજારમાં જ્યાં તેનો જન્મ થયો હતો. તે સંપૂર્ણપણે દુઃખમાં ડૂબી જાય છે અને તેને ખબર પડે છે કે તેનું આખું જીવન પ્રેમ વિના ગયું છે. જીવલો એક ઉજ્જડ શેરીની વચ્ચે રોકાઈ જાય છે અને તેની સંપૂર્ણ અત્તરની બોટલ તેના માથા પર રેડવામાં આવે છે. તેની સુગંધ એટલી શક્તિશાળી છે કે તેની આસપાસના લોકો તેના પર તૂટી પડે છે. તેઓ તેની તરફ દોડે છે, તેને ઘેરી લે છે અને પાગલ લોકોની જેમ તેના શરીર પર પ્રહાર કરવાનું શરૂ કરે છે. બીજી સવારે જીવલાના શરીર પાસે માત્ર તેના કપડાં અને અત્તરનું એક છેલ્લું ટીપું બાકી રહે છે. આવી અવનવી મૂવી સ્ટોરીઝ જાણવા માટે અમારી ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. ધન્યવાદ.